આપણી દુનિયામાં આવી જઈએ, બરાબર? આપણું લિવિંગ વર્લ્ડ છે અત્યારે ચાલે છે, એમાં આજે જે આપણે જોવાના છે તે શું? તો ફૂગ સૃષ્ટિ, બરાબર? કાં તો સૃષ્ટિ ફૂગ. ફૂગ એ શું છે? તો અથવા તો એના કોષ કેવા આવેલા છે, એનું દેહનું બંધારણ કેવું છે? તો ફૂગ જે છે એ સુકોષ કેન્દ્રીય સજીવો છે. આનો અર્થ એવો થયો જેની અંદર સુઆયોજિત કોષ કેન્દ્ર આવેલું છે, બરાબર? બીજું કેવા સજીવો છે? તો કે એકકોષીથી બહુકોષી જેવા સજીવો છે, બરાબર? એનું સ્થાન ક્યાં? આપણને ફૂગ ક્યાં જોવા મળે? તમે બધાએ ફૂગ જોઈ છે અને એનું નામ પણ સાંભળેલું છે, ઓકે? તો ફૂગ આપણને જોવા ક્યાં મળે? બધે, સર્વત્ર છે, બરાબર? સર્વત્ર એવું કેમ કહીએ છીએ આપણે? તો કે બધી જ જગ્યાએ જ્યાં ભેજ હોય છે ત્યાં જોવા મળે. અને રેની સિઝનમાં તો આપણને વધારે જોવા મળે, બરાબર? લાંબા સમય સુધી જો ચોમાસામાં તડકો ના હોય તો ઇવન દિવાલ પર પણ આવી જાય છે, કપડામાં પણ આવી જાય. આપણે એવું જોયેલું પણ છે કે ચંપલ ઉપર પણ ફૂગ આવી જાય છે જો ચામડાના છે તો, બરાબર? અને આપણા ઘરમાં ઘણીવાર ડબ્બામાં પેક કોઈ વસ્તુ રાંધેલી રહી ગઈ છે તો ત્યારે પણ જોવા મળે છે, બરાબર? તો એવા રાંધેલા ખોરાક ઉપર પણ એ વિકસે છે. એટલા મીન્સ એવી કોઈ જગ્યા નથી કે જે આગળ ફૂગ જોવા ના મળે, બરાબર? અને એટલા માટે આપણે શું કહીએ છીએ? તો ફૂગનું સ્થાન ક્યાં? તો કે સર્વત્ર વિતરણ દર્શાવે, ઓકે? બીજું કે વનસ્પતિ સૃષ્ટિમાં છે એવું આપણે કીધું છે, બરાબર? પણ વનસ્પતિ છે, આપણે એવું કહીએ વનસ્પતિ સૃષ્ટિમાં હિટલરે સ્થાન આપેલું છે, બરાબર? પણ એને હરિત કણ નથી, બરાબર? એટલે કેવા છે સજીવો? તો કે હરિત કણ વિહીન, એવું કહેવાય ને, બરાબર? હરિત કણ વિહીન સજીવો છે, એટલે લીલો રંગ એને નહીં હોય. આવું સ્પષ્ટ થઈ ગયું, બરાબર? ફૂગ એનો જે અભ્યાસ એને શું કહેવામાં આવે? તો ફૂગ વિદ્યા કાં તો એને માઇકોલોજી કહેવામાં આવે છે, બરાબર? હમણાં એક વાત હજી પણ મારી રહી ગઈ કે મેં તમને એવું કીધું સર્વત્ર જોવા મળે. આનો મિનિંગ એક એવો પણ થાય કે પાણીમાં હોય, હવામાં પણ હોય છે, બરાબર? એટલે આ બધી વસ્તુ પર, ખોરાક પર ને બધી જગ્યાએ હોય, એ સિવાય હવામાં હોય, પાણીમાં હોય, જમીનમાં હોય. એટલે હવે તો કોઈ જગ્યા બાકી નથી રહી, બરાબર? અને એટલે આપણે એને સર્વત્ર જોવા મળે છે. એનો કોષ, એને કોષ દિવાલ છે, બરાબર? પણ કોષ દિવાલ શેની છે? પહેલા હું તમને પ્રાઇમરી સમજણ ફૂગ એટલે શું આપી દઉં, પછી આપણે એના જુદા જુદા પ્રકાર છે એ જોઈએ છીએ. તો એમાં ફૂગની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ એમાં કાઇટિન આવેલું છે, બરાબર? કાઇટિન પ્લસ પોલિસેકેરાઇડ. અને એટલા માટે એને આપણે ફંગસ સેલ્યુલોઝ કહીએ છીએ, બરાબર? શું કહેવાય એને? ફંગસ સેલ્યુલોઝ. એટલે આપણે એવું કહી શકીએ કે ફૂગની દિવાલ કાઇટિનની બનેલી છે કાં તો પછી ફંગસ સેલ્યુલોઝની બનેલી છે, ઓકે? બરાબર? વનસ્પતિનો દેહ કેવો છે? વનસ્પતિ છે, ધેટ મીન્સ આપણા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર કે વનસ્પતિ હોય એટલે મૂળ પ્રકાર પર્ણ હોય, બરાબર? ફૂગને તો આપણે કોઈ જોયું નથી. એટલે જે વનસ્પતિને મૂળ, પ્રકાંડ અને પર્ણ નથી, કાં તો વનસ્પતિ દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત નથી,
બરાબર. અને એવો જે કોઈ પણ દેહ છે, ફૂગ સિવાય પણ આપણે લીલ છે સમજો, તો એને પણ આવા કોઈ અંગો નથી. એટલે આવો દેહ ધરાવતા જે પણ સજીવો છે એ સજીવને સુકાય દેહધારી કહેવાય. બરાબર. જેને મૂળ પ્રકાર પર્ણ નથી તો સુકાય કહેવાય. તો ફૂગને પણ આવા કોઈ પર્ણ નથી એટલે ફૂગને સુકાય દેહધારી કહેવાય. ઓકે, બરાબર. હવે જો સુકાય દેહધારીમાં પણ એનો દેહ છે એ શું ધરાવે? તો કે તંતુઓ જેવી રચના ધરાવે છે. બરાબર. તાતણા હોય એવું આપણને જોવા મળે છે ફૂગમાં. ઓકે, આપણે બધાએ ફૂગને જોયેલી છે એટલે આપણું ઓબ્ઝર્વેશન આ હશે જ. તો એ જે તંતુ છે એ અસ્તવ્યસ્ત. ઓકે, તો આપણે લિંગી પ્રજનન માટે એવું કીધું કે સમજન્યુઓ છે એ જોડાય છે, વિષમજન્યુ છે એ બી જોડાય છે અને લિંગી પ્રજનન કરે છે. બરાબર. તો લિંગી પ્રજનન જે છે એની અંદર એનું ફળકાય કહેવાતી વિશિષ્ટ રચના છે અને આ વિશિષ્ટ રચના એ વિવિધ પ્રકારે બીજાણુઓ નિર્માણ કરે છે. બરાબર. એટલે વિવિધ પ્રકારે બીજાણુઓ નિર્માણ કરીને એ લિંગી પ્રજનન કરે છે. લિંગી પ્રજનન અલગ અલગ 3 તબક્કામાં કરશે. બરાબર. કયા 3 તબક્કા? તો એક તો જીવરસ સંયુગ્મન. જીવરસ સંયુગ્મન એટલે શું? તો કે એની અંદર આવેલો કોષ રસ એનું જોડાવું અને સંયુગ્મન કહેવાશે. બરાબર. એટલે એ જે છે એમાં ચલિત અને અચલિત જે જન્યુઓ છે ઓકે, આપણે કીધું કે 2 પ્રકારના જન્યુઓ છે. તો કયા કયા? તો કે ચલિત જન્યુ અને બીજા કયા? અચલિત જન્યુ. બરાબર. બંને જન્યુઓ જે છે એ જન્યુઓ એની વચ્ચે જીવરસનું જોડાણ થાય એટલા માટે આપણે એને જીવરસ સંયુગ્મન કહીએ છીએ. બરાબર. બીજો એનો પ્રકાર છે એટલે કે બીજો એનો તબક્કો. બરાબર. અને તે એટલે શું? તો કે કોષ કેન્દ્ર સંયુગ્મન. બરાબર. કોષ કેન્દ્ર સંયુગ્મન એનો અર્થ શું થાય? તો બંનેના કોષ કેન્દ્ર એ જોડાય અને કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવામાં આવે છે. બરાબર. અને ત્રીજો એનો પ્રકાર જે છે તે એટલે અર્ધીકરણ. અર્ધીકરણ એ શું છે? તો 2 જન્યુઓ જોડાય પછીથી જે બને એને ફલિતાંડ કહેવામાં આવે. યુગ્મનજ, જે આપણે આગળના ધોરણોમાં ભણીને આવ્યા છીએ. બરાબર. તો ફલિતાંડની અંદર અર્ધીકરણની ક્રિયા થવાથી એકકીય, કારણ કે ફલિતાંડ એ 2 જન્યુઓ જોડાવાથી બને. જન્યુઓ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય? તો સમજો કે આ 2 અલગ અલગ વિષમ જન્યુઓ છે. બરાબર. બંને રંગસૂત્રીય દ્રષ્ટિએ એકકીય હશે. બંને જોડાયા, કોષ કેન્દ્ર કોષ રસ બંને જોડાઈ ગયું અને જો બન્યા છે તો એ દ્વિકીય બન્યું. શું બન્યું? યુગ્મન જ. આ શું છે? તો જન્યુઓ. બરાબર. જન્યુઓના જોડાવાથી યુગ્મન જ બન્યું. યુગ્મન જ દ્વિકીય છે. અર્ધીકરણ થાય તો શું બને? તો કે અર્ધીકરણ એટલે રંગસૂત્રીય દ્રષ્ટિએ અડધું થવું. તો એકકીય થઈ ગયું, સિંગલ. બરાબર. એટલે અર્ધીકરણમાં થશે શું? તો કે અર્ધીકરણની ક્રિયા જ્યારે ફલિતાંડમાં થાય છે અને ત્યારે એમાં એકકીય બીજાણુઓ નિર્માણ થાય છે. બરાબર. ફલિતાંડમાંથી જન્યુ નિર્માણ નથી થતા, જન્યુથી ફલિતાંડ નિર્માણ
બરાબર. પણ ફલિતાંડનું જો અર્ધીકરણ થાય તો શું થાય? તો કે એના અર્ધીકરણ થવાથી બીજાણુઓ નિર્માણ થાય અને એ બીજાણુઓ કેવા છે? તો એ બીજાણુઓ એકકીય છે. ક્લિયર? બરાબર. એટલે આ પ્રમાણે ફૂગ છે એનું જીવન ચક્ર આવેલું છે. બરાબર. એ સિવાય પણ આપણી ફૂગની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિને અલગ અલગ વર્ગોમાં વિભાજિત કરેલી છે અને એની અંદર અલગ માહિતી થોડી હશે તો આપણે અલગ અલગ વર્ગોમાં એને જોઈએ છીએ. ક્લિયર? એના અલગ અલગ પ્રકાર એક જેમ છે કે ફાઇકોમાઇસેટિસ, બીજું છે એસ્કોમાઇસેટિસ, પછી છે બેસિડિયોમાઇસેટિસ અને ફોર્થ છે ડ્યુટરોમાઇસેટિસ. ટોટલ ફૂગ સૃષ્ટિ જે છે એને 4 વર્ગોમાં વિભાજિત કરેલી છે. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસ એટલે શું? તો કે આવા ફાઇકોમાઇસેટિસ વર્ગના જે સભ્યો છે ફૂગના એ જલજ છે. પાણી આવી ગયું. જલજ એટલે બરાબર જે આપણે આગળ જોયું કે ફૂગ પાણીમાં પણ જોવા મળે છે. એનો પહેલો વર્ગ ફાઇકોમાઇસેટિસ. બરાબર. આના સભ્યો એ જલજ છે. બરાબર. એનું નિવાસ સ્થાન ટૂંકમાં એને કહેવામાં આવે. તો એ ક્યાં જોવા મળે? તો કે પાણીમાં જલજ નિવાસ સ્થાનમાં જોવા મળે. બરાબર. કાં તો ભીની જગ્યા હોય, ભેજવાળી જગ્યા હોય. બરાબર. અને એવી જગ્યાએ સળતા જે લાકડાઓ હોય, વનસ્પતિના અંગો હોય, બરાબર, ત્યાં આગળ પરોપજીવી તરીકે વસે છે. બરાબર. એટલે અહીંયા એક ખોરાક સૂકા ના કહેવાય ને સળતા લાકડા એના ઉપરથી એ મેળવશે. બરાબર. ફાઇકોમાઇસેટિસ જે ફૂગ છે એના સભ્યો એ કેવા હોય તો કે કવક જાળ ધરાવે છે, પણ એ કવક જાળ એ પડદાવિહીન છે. બરાબર. અને કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્રો જોવા મળે. એટલે આવી જે ફૂગ છે એ બહુકોષ કેન્દ્રીય છે. ઓકે. બરાબર. કેવી કહી શકાય? એનો દેહ કેવો કહેવાય? તો કે પડદાવિહીન કવક જાળ ધરાવે છે અને બહુકોષ કેન્દ્રીય છે. બરાબર. ખ્યાલ આવી ગયો ને? ઓકે. હવે એના પછી આપણે પ્રજનનની વાત કરીએ તો એમાં મેં તમને કીધું હતું કે ચલિત અને અચલિત બીજાણુઓ આવેલા છે. બરાબર. તો કે ચલ અને અચલ બીજાણુઓ જે છે એના દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે. બરાબર. આનો અર્થ એવો થાય કે જે બીજાણુઓ છે એ જ વનસ્પતિનું દેહ નિર્માણ કરે છે. બરાબર. નવી ફૂગ એ એના ઉદાહરણ. બરાબર. મ્યુકર. હમણાં આપણે મ્યુકર માઇકોસિસ બહુ જ નામ સાંભળે છે. બરાબર. એટલે ફૂગથી થતો રોગ એવું આપણે કહીએ છીએ. તો એ જે મ્યુકર છે એનું ઉદાહરણ છે. બરાબર. આ સિવાય તો તમે પાસ્ટની અંદર એવા કેટલાક પ્રયોગો કર્યા છે કે રૂને ભીનું કરી રાખવામાં આવે, એના ઉપર રાઈને મૂકવામાં આવે. બરાબર. પછી 1-2 દિવસ પછીથી એની અંદર આપણને ફૂગ જોવા મળે છે. બરાબર. તો રાઈ પર થતી પરોપજીવી ફૂગ જેને આલ્બ્યુગો કહેવામાં આવે. ક્લિયર? શું કહેવાય એને? આલ્બ્યુગો. બરાબર. એટલે કઈ ફૂગ કહેવાય? રાઈ પર થતી પરોપજીવી ફૂગ. બરાબર. પછી બ્રેડ ઉપર પણ જોવા મળે છે. બરાબર. બ્રેડ મોલ્ડ કહેવાય, કાં તો પછી એને રાઇઝોપસ કહેવામાં આવે.
બરાબર. આ બધી જે ફૂગ છે એ કયા વર્ગની અંદર આવે? ફાઇકોમાઇસેટિસ. ઓકે. એના પછી સેકન્ડ આસ્કોમાઇસેટિસ. આગળ એના આપણે લક્ષણો જોઈ લીધા છે એટલે હું એવું સમજુ છું કે આના વર્ગની અંદર એ લક્ષણો જે છે એ દર્શાવવાથી આપણને એના માટે ક્લિયરિટી છે. ઓકે. જો આસ્કોમાઇસેટિસ એના જે સભ્યો છે એને કોથળીમય ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એ કેવા છે તો કે બહુકોષીય છે. ક્યારેક જ જબલ્લે જ એક કોષીય જોવા મળે. બરાબર. બાકી આસ્કોમાઇસેટિસમાં કોથળીમય ફૂગ એ બહુકોષીય ફૂગ છે. ઓકે. પેનિસિલિયમ નામ આપણે કદાચ સાંભળેલું છે. બરાબર. તો પેનિસિલિયમ જે છે એ કેવી ફૂગ કહેવામાં આવે છે? તો એ છે આસ્કોમાઇસેટિસ, પણ એ એક કોષીય છે. બરાબર. એક કોષીય ફૂગ તરીકે એને ઓળખવામાં આવે છે. ઈસ્ટ છે તે પણ કેવી છે? એક કોષીય છે. બરાબર. એટલે મોટા ભાગની વાત આપણે કરીએ તો મોટા ભાગે કેવા છે? મુખ્યત્વે એના દેહ બહુકોષી છે, પણ ક્યારેક એક કોષી પણ જોવા મળે છે. બરાબર. ઈસ્ટને તો ફૂડ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. ખાવાની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. પછી કેટલીક ફૂગ પરોપજીવી છે, એટલે કે બીજા પર આધાર રાખે છે. છાણભક્ષી છે. બરાબર. એટલે શું? તો છાણ ઉપર એ વિકસે છે, એમાંથી ખોરાક મેળવે છે. એટલે આપણે એને શું કહીએ છીએ? છાણભક્ષી તરીકે આપણે એને ઓળખીએ. બરાબર. એના પછીથી તો કે એનો દેહ જો જોઈએ તો દેહ કેવો છે? તો પડદાયુક્ત છે. બરાબર. પણ પડદાયુક્ત શાખિત દેહ ધરાવે છે. શાખિત એટલે શું? તો સમજો કવકજાળ આ રીતે હોય અને એની કોષ દિવાલની વચ્ચે આવા પડદા પણ આવેલા છે. બરાબર. તો પછી અલગ શાખાઓમાં આ રીતે વિભાજિત થઈ શકે અને એનો દેહ બનાવે છે. બરાબર. એટલા માટે આપણે એ કહીએ છીએ કે પડદાયુક્ત છે, પણ કેવા? શાખિત. એટલે એનો જે દેહ છે એ કેવો કહેવાય? તો કે કવક ઝાડ ધરાવતો એનો દેહ છે. બરાબર. બહારની તરફ એને કણી બીજાણુ આવેલા હોય છે. જેમ કે પેનિસિલિયમનો દેહ આપણે જો જોઈએ તો આ બીજાણુ ધરીધર છેદના ઉપર બીજાણુઓ આવેલા હોય છે. બરાબર. એની રચનાની અંદર આ પ્રમાણે બીજાણુઓ નિર્માણ થાય છે. બરાબર. અને આ જે બીજાણુઓ છે એને આપણે કણી બીજાણુ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એ અલગ અલગ રીતે વિકિરણ પામે, પવન દ્વારા પણ પામી શકે છે. આ બીજાણુઓ જ્યાં જ્યાં ફેલાય છે ત્યાં શું થાય? તો નવું પેનિસિલિયમ બનાવી દે. બરાબર. તો આવા જે પેનિસિલિયમ છે એ કણી બીજાણુ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. અને એ રીતે એ એવું કહી શકાય કે કણી બીજાણુ જ્યાં અંકુરણ પામે છે, જે જગ્યાએ ફેલાય અને અંકુરણ પામે તો એ જગ્યાએ નવી કવકજાળ બનાવે છે. બરાબર. ઓકે. બીજાણુ જ્યાં હોય અને બીજાણુ ધની કહેવામાં આવે છે. બરાબર. બીજાણુ ધની જેના ઉપર આવેલી છે, એટલે આવો એક દેહ એનો જેને બીજાણુ ધની ધર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે વિશિષ્ટ પ્રકારની આવી બીજાણુ ધનીઓ એ એનું ફળકાય કહી શકાય. બરાબર. એટલે એ એનું ફળકાય છે.
હવે એના ઉદાહરણમાં જો આપણે જોઈએ તો કેટલાક ઉદાહરણ એવા પણ છે કે જૈવ રાસાયણિક અને બીજું એવું કહી શકાય કે જનીન ક્રિયાવિધિની અંદર જે ન્યુરોસ્પોરા એમાં ખૂબ જ ઉપયોગી છે, બરાબર. પછી કાળા રંગની જે ફૂગ છે જેને મોરેલ્સ કહેવામાં આવે છે, જુદા જુદા રંગની ફૂગ આવી શકે, બરાબર. એમાં પીળો રંગ ધરાવતી કેટલીક ફૂગ છે એને બફલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કેટલાક આ ફૂગના સભ્યો એ ખાવા લાયક પણ છે, એનાથી વાનગી સ્વાદિષ્ટ બને છે, લાઈક ઈસ્ટ, બરાબર. ઈસ્ટ એ અલગ અલગ પ્રકારની આવે છે, આપણે પીઝા વિઝાના ટોપિકમાં આપણે જોઈ છે એને, બરાબર. ઓકે, તો આ એના સભ્યો કેવા કહેવાય? ખાવા લાયક કહી શકાય. સમજમાં આવી ગયું બધાને, બરાબર. એના પછીથી બેસિડિયોમાઇસેટિસ, બરાબર, ફૂગનો એના પછીનો પ્રકાર, અને તે એટલે બેસિડિયો માઇસેટિસ. બેસિડિયોમાઇસેટિસ વર્ગના જે સભ્યો છે એ મશરૂમ નામ આપણે સાંભળેલું છે, બરાબર. તો મશરૂમ છે, કાં તો પછી એને બ્રેકેટ ફંજાઈ, કાં તો એને પફ બોલ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ક્યાં હોય તો કે જમીન ઉપર જોવા મળે, આપણને વરસાદની સિઝનમાં છતરી જેવું કંઈક જોવા મળે છે, બરાબર. તો એ ફૂગ છે, ક્લિયર. આનો અર્થ એવો થયો કે ક્યાં જોવા મળે તો કે જમીન ઉપર જોવા મળે. એ સિવાય ક્યાં જોવા મળે તો ભીના ને આવા ભેજવાળા જ્યાં લાકડાઓ હોય છે, બરાબર, એના ઉપર, લાકડાના ગોળવા હોય એના ઉપર જોવા મળે. અને જે જડ છે એનું જે થડ હોય, બરાબર, એ થડ ઉપર પણ આવી ફૂગ હોય છે, બરાબર. પોતાનું જીવન ત્યાં ગુજારે છે, જેમ કે ગેરું છે, અંગારીઓ છે, બરાબર. એની અંદર આવેલી જે દેહ રચના એટલે કે એનું સુકાય, બરાબર. સુકાય કેવું છે? કવક જાળયુક્ત છે. કવક જાળ કેવી આવેલી છે? પડદાયુક્ત આવેલી છે. સામાન્ય રીતે જ્યારે પ્રજનન કરે છે એટલે કે અલિંગી પ્રજનન એની અંદર બીજાણુઓ દ્વારા થાય છે, બરાબર. એટલે બીજાણુઓ દ્વારા પ્રજનન થાય ત્યારે એવું કહી શકાય કે એના અલગ અલગ પ્રકારો જે છે એ પ્રમાણે થાય. એટલે કેવી રીતે? તો અવખંડનની રીતે પ્રજનન કરે. અલિંગી પ્રજનન છે ને એના દેહના ટુકડા થવા, બરાબર. એટલે એ રીતે એ કાં તો પછી એને વાનસ્પતિક પ્રજનન પણ કહીએ છીએ, ઓકે, બરાબર. પછી એના દૈહિક કોષો એ જોડાય છે. જોડાવવું આને આપણે સંયુગ્મન કહીએ છીએ, બરાબર. એમાં એના કોષરસ જોડાય, જીવરસ સંયુગ્મન કહેવાય. સમજણ પડે છે ને, બરાબર. ઓકે, એટલે આ રીતે કરે. પછી એની જે પ્રકણિકાઓ છે એની અંદર આવેલા કોષ કેન્દ્ર જોડાય છે ને એક કોષ કેન્દ્ર જોડાઈને કોષરસ સંયુગ્મન કાં તો, અને એના પછીથી આપણે બીજું શું કહીએ તો કે અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય એટલે શું થશે તો કે અર્ધીકરણની અંદર હંમેશા 2 વખત વિભાજન થાય છે, અને એટલા માટે 4 પ્રકણી બીજાણુઓ નિર્માણ થાય, બરાબર. એટલે આ રીતે એ પ્રજનન કરે છે. પ્રકણી બીજાણુ ધની છે, એની ઉપર આવેલા બહિર્ગત ભાગ છે, બહારની સાઈડે આવેલા બહિર્ગત ભાગ છે, એટલે એને બેસિડિયો તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર. સમજમાં આવ્યું? જ્યાં આવેલું છે એનું ફળકાર એને શું કહેવામાં આવે તો પ્રકણી બીજાણુ ધની તરીકે ઓળખવામાં આવે છે. એગેરિક્સ મશરૂમ એનું ઉદાહરણ, બરાબર. આ ઉપરાંત તો યુસ્ટિલાગો અંગારિયા રોગ માટે, હમણાં મેં તમને અંગારિયા એક શબ્દ યુઝ કર્યો, એ રોગ છે.
એના માટે જે જવાબદાર છે એ આ ફૂગ છે. પછી ગેરુ રોગ જેનાથી થાય છે અને તે એટલે કોણ તો કે પક્સિનિયા ફૂગ. બરાબર, એટલે આ બધા જ કોના સભ્યો છે? બેસિડિયોમાઇસેટિસ. બરાબર, અને લાસ્ટ એનો વર્ગ છે ડ્યુટરોમાઇસેટિસ. ડ્યુટરોમાઇસેટિસ એટલે શું? એ કયા પ્રકારની ફૂગ છે? તો સામાન્ય રીતે આ ફૂગને આપણે અપૂર્ણ ફૂગ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને એમાં એવું કહેવાય ને કે આ ફૂગ જે છે એની અંદર માત્ર અલિંગી પ્રજનન એ અને જેનું વાનસ્પતિક પ્રજનન એટલે આપણને ખબર છે એના દેહ દ્વારા થતું પ્રજનન. બરાબર, એ તરીકે અહીંયા ઓળખાય છે. જ્યારે ફૂગના લિંગી સ્વરૂપની જો વાત કરીએ તો લિંગી સ્વરૂપ શોધાયા ત્યારે એવું કહેવાય ને કે પછી જ એને આ વર્ગમાં મૂકવામાં આવેલા છે. બરાબર, એટલે આપણે હમણાં એવું કીધું કે એ અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે. ઓકે, બરાબર, એટલે એના પછીથી જેની વાનસ્પતિક એવું એક નામ આપવામાં આવ્યું અને એના પછીથી જ એને ડ્યુટરોમાઇસેટિસ વર્ગ જે છે એની અંદર મૂકવામાં આવ્યા છે. બરાબર, લિંગી અવસ્થાને કારણે એને એના પછીથી બીજા વર્ગમાં મૂકવામાં આવ્યા અને એવું કહી શકાય કે ત્યારે એ એક સાચી ફૂગ તરીકે એને ઓળખ મળી છે. બરાબર, એટલે ડ્યુટરોમાઇસેટિસ વર્ગમાં ત્યારે એને એવું કહેવાય કે મૂકી દીધા છે કાં તો ખસેડી દીધા છે. જ્યારે આ અવસ્થા શોધાય ત્યારે ઘણીવાર એને એસ્કોમાઇસેટિસ કાં તો પછી એને બેસિડિયોમાઇસેટિસ તરીકે ઓળખાતી હતી. બરાબર, લિંગી અવસ્થા પછીથી એને ડ્યુટરોમાઇસેટિસ વર્ગ મળ્યો. ડ્યુટરોમાઇસેટિસની અંદર કણી બીજાણુ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુઓ છે એના દ્વારા અલિંગી પ્રજનન કરે છે. બરાબર, એટલે કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન, એમાં પણ પડદા યુક્ત અને પડદા વિહીન એની કવક જાળ આવેલી હોય છે. એટલે બંને સ્વરૂપ એના ત્યાં જોવા મળે. ખાસ કરીને આવી ફૂગ છે ક્યાં જોવા મળે તો કચરામાં. શું કરે છે તો એનું વિઘટન કરે છે, એટલા માટે આને વિઘટક કહેવાય. બરાબર, મૃતોપજીવી પણ કહી શકાય ને. બરાબર, તો એની અંદર મૃતોપજીવી કાં તો પછી મરેલા પદાર્થો હશે તો મૃતોપજીવી નહીં હોય તો એ સિવાયના પદાર્થો પર એ પરોપજીવી જીવન ગુજારે છે, નકામા પદાર્થો ઉપર. બરાબર, અને એમાંથી એ પોતાનું પોષણ મેળવે છે. વિઘટન કરે એટલે શું તો કે ખનિજ તત્વો છે એનું ચક્રીયકરણ થાય. કારણ કે વનસ્પતિ શું કરશે? અકાર્બનિકને કાર્બનિકમાં ફેરવે છે. બરાબર, જ્યારે ફૂગ શું કરે છે? કાર્બનિકને અકાર્બનિકમાં ફેરવે. ફરી અકાર્બનિક પદાર્થો વનસ્પતિ યુઝ કરી શકે. ઓકે, એટલે ખનિજોનું ચક્રીયકરણ કહેવાય એને. જે કોના દ્વારા થાય છે? ફૂગ દ્વારા થાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? ટ્રાઇકોડર્મા ફૂગનું નામ કદાચ તમે સાંભળ્યું છે. બરાબર, પછી કોલિટ્રોટ્રાઇકમ આ નામ એ પણ એક એનું ઉદાહરણ છે. અને લાસ્ટ આલ્ટરનેરિયા આ પણ એનું ઉદાહરણ છે. બરાબર, એટલે આલ્ટરનેરિયા, કોલિટ્રોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા આવી મૃતોપજીવી અને પરોપજીવી ફૂગ છે. ઇન શોર્ટ, ક્લિયર? બરાબર, આ આપણા ફૂગના 4 વર્ગ એ અહીંયા સંપૂર્ણ.